ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તો વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. હવે તો અત્યારે વાગી ગયા છે 7:45 અને કોલેજ જતો હતો. બેગ ચડાવ્યું, ત્યાં બેગ તૂટી ગયો એટલે મેં જો હવે બેગ હાંધી નાખ્યા, ત્યાંના પર પણ બેગ તૂટી ગયું એટલે ફેવિક્વિક લઈ આવ્યો છું. ફેવિક્વિક છે અત્યારે મેં ચોટા બેલ્ટ ખાલી તો ફટાફટ કરી નાખી. સિલાઈ મારવા બે તો વાર લાગશે, પાછું મોડું થાય એવું થાય, મશીન ખેંચવું, દોડા તૂટે ને એવું થાય. એની કરતાં ફેવિક્વિક મારી ઓલી વખતે ફેવિક્વિક જ મારી હતી, આજ વખતે જ કરતા ફેવિક્વિક મારી દે ફટાફટ અને પછી જાય કોલેજ. જ મમ્મી ગયા છે ઉપર દિયાબત્તી કરવા અને હિરલબેન હજી સૂતા છે. આપણે ફટાફટ બેગ રિપેર કરી નાખીએ એટલે મજા આવી જાય. તો આપણું બેગ તો થઈ ગયું છે રિપેર. ફેવિક્વિક મારી દીધી ફટાફટ. તો પહેલાં ઉપર મમ્મીને મળી આવી ને પછી જાય કોલેજે. મમ્મીને મળતા જાય ઉપર, મજા આવે. અને કાલનો બ્લોગ કેવો લાગ્યો તો એ કહેજો બધા કોમેન્ટમાં. આખું પાછો રિપ્લાય આપી દેજો બધા, એમાં કોમેન્ટ કરી દેજો ગનવાળો. મમ્મી દિવા બધી કરી નાખ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા દિવા બધી એમને? ઠાકોરજી મારે તૈયાર થઈ ગયા. જોઈ લ્યો તમે બધા, મસ્ત તૈયાર કરી દીધા છે મમ્મીએ. એમ તાર બેગ તૂટી ગઈ? હા, કરી રિપેર. આજ વાદળા કેવા છે બાર? સારું, જાઓ. જય માતાજી. સારું, અલગ તો આપણે જઈએ ને જો વાદળા છે ત્યારમાં. સારું, વાલો જાય ને પછી મળ્યા આપણે નિરાંતે. તો અત્યારે વાગી ગયા છે 1:15 અને આવતા રહ્યા છીએ. લાવો આમ જો હેતુભાઈ ગ્લાસ ને બોટલ લઈને આવ્યા છે. હા લાવો, મૂકી દીધો ધબ બધાને. ને આવી ગયો તો કોલેજ હતી ક્યારું ને, પણ દુકાને હતો, સાફ સૂફ કરતા હતા હું ને પાર્થભાઈ બંને. એટલે થોડુંક મોડું થયું, 1 વાગી ગયા એવું છું. તો અત્યારે મમ્મીએ જમવામાં બનાવ્યું છે, ઢોકળા બનાવ્યા છે અને ચટણી. ક્યાં લઈ ગયા હોત તો? ઓરવાય બપોરે આપણે જાવું હો. તો અત્યારે જો ઢોકળા બનાવ્યા છે મમ્મીએ અને સાથે છે ચટણી લસણ ને મરચાની. હે ગાડી હકાવો કેમ હું થાય? તમારા હિરલબેન જો અત્યારે જમવા બેસી ગયા છે. ઢોકળા કોણે બનાવ્યા દીધી? ઢોકળા તે કે મમ્મીએ? એમ સારા બન્યા છે. આજ વખતે અલગ બનાવ્યા છે કંઈક કે દીદીએ શીખવાડ્યું એમ બનાવ્યા? હે તે ઓલ તો મરચાં નથી નાખતા ને એટલે કહું છું. દર વખતે નાખું ખુશ દીદી હોય આપણે દર વખતે નાખીશ. આમાં હોય મારે કઈ દે આવ્યું નહીં મળતું, જેટલી વાર ખાધું એટલી વાર. અત્યારે નહીં, પહેલા ખાંડીને નાખવાનું, લસણ ને મરચાં ખાંડીને નાખવાનું, કટકી નું નાખવાનું. એવું એમ ને? પહેલેથી જ આજ રીત. આમ જો મારે આમ કટકી આવી ને એટલે હું કહું છું આજ વખતે નાખ્યા એવું મને લાગ્યું એટલે હરખું ન ફંડાણું હોય તો બસ હવે જમી લે. હાલો તો હિરલબેન ઢોકળા કેમ? તો અત્યારે વાગી ગયા છે 8 અને સોરી 6. નહીં બોલો સોરી 6 વાગ્યા મારી મિસ્ટેક. એમાં થયું આમ જો મેં ઘડિયાળમાં મોબાઈલમાં જોયું ને તો એમાં 5:58 લખી દો, એનો 8 યાદ રહી ગયો મને ખાલી. એવું અત્યારે જો દુકાન બધું આ સાફ કરતા હતા, બધું ઘોડા ને એવું સાફ સફાઈ કરીને ગોઠવીને આવ્યું છે બધું પરિવાર અલગ અલગ. કેમ પાર્થભાઈ બધું ખરાબ રહ્યું કેવલ? હા ભાઈ, હું તો હજી આવેલો કોણે કીધું? અમને થોડા કે જો આવ્યા છે તો સબસ્ક્રાઇબ. હા મારી ઉપર વિશ્વાસ છે. લોક જે જોતા હોય ને એ વિશ્વાસ હે. અમારા હેતુભાઈ આવ્યા છે, જો વેફર ખાય છે. કેમ તું કોણે લઈ દીધો ભાગ? એમ નામ શું છે? મામા કેવલ મામા. કેવલ મામા બોલ તું, બોલ. કાલે જવાનું. ક્યાં જવું? જવું ને ગલું લેવા જવું છે. હે જો લેવા વાળી કહી છે. મજા આવે ને તો વાંધો નહીં. કાલે અમેરિકા જવું ને આપણે?
રહું ને યો એ પાછું ખોટું. કેમ ખોટું? અમેરિકા નથી જવું. નથી જવું તો ક્યાં જવું? ક્યાં જવું તો? ઘરે જવું? ક્યાં? અહીંયા કે રાજકોટ? હે ક્યાં જવું છે? કોલે પેલા ખાઈ લ્યો પછી જવાનું હો. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને અત્યારે તો હું મારું હોમવર્ક કરતો હતો, બેઠો બેઠો અસાઇનમેન્ટ લખતો હતો. બસ એટલે ઢોકળા તો વઘારના. પાછા અસાઇનમેન્ટ લખવાના આવી ગયા. કેવી કંટાળો ચડે હે દીદી, કેવી કંટાળો ચડે? તે લખ્યા કોઈ દી અસાઇનમેન્ટ? દીદી લખતી જ હતી હવે. ઈ તો પણ નાના હોય ને ઈ તો પછી જો 5 થી 6 પેજ નો ક્વેશ્ચન આવે એવા એક અસાઇનમેન્ટમાં 4 ક્વેશ્ચન હોય અને એવી 8 અસાઇનમેન્ટ લખવાની હોય, સોરી 7 લખવાની હોય. થોડુંક લઈ વિચાર કર લે તું. તો લાઈ તમને હું નવરી છું, હું લખી. એવું ન હાલે ને, અક્ષર ફેર થાય બીજું કઈ નહીં. તાર જેવા કર. એટલે ઈ વાંધો આવે ને. પેલા કીધું હોત તો હું તને દઈ દેત હિન્દી નું લખવા. હિન્દી નહીં, ગુજરાતી દે. એ તો વાંધો ગુજરાતી તોય લખી નાખું. હિન્દીમાં મને કંટાળો. નકરા ગુજરાતી જ છે મારે, હિન્દી નું એક છે ઈ લખી દે. લીટા તાળવાના. ગુજરાતી દે તો લખી દો ફટાફટ. હિન્દીમાં કંટાળો આવે લખવાનું. ગમે ખરી પણ કંટાળો. કંટાળો આ ચડે. કેવલને કે હિસાબ કરી નાખે. હા. એટલે પૈસા દઈ દે. સારું હાલો તો હવે કેવલભાઈ આવ્યા હતા દૂધ દેવા, તેમને દઈ આવી બહેણી એમને યાર બહાર જવાનું પાછું. એ મારે નથી થવું ભાઈ, મારે નથી થવું. ઓય નો સાહેબ ઈ ખોટું પડે. ઈ ખોટું ન પડે ને રે. આલ્યો આ પેલા તમે મૂકી દો લાઈટ તો તમે બંધ રાખો આંખ. ભાઈ, લાઈટું તો જરૂર રહી. લઈ જાઓ મન હા બે વાર વાકું. મારા આમ છે બે વાર. હારું ચપ્પલ પહેરતો હાલો તો હવે આપણે જઈએ એમની સાથે બારે શું કર્યું? દૂધ દેવા જવાનું છે. કહો હાલો. ત્યારે વાગી ગયા છે 9 અને જમીને ઊભા થઈ ગયા છીએ. અને મમ્મી ની કામે લાગી ગયા છે. હે અને પાર્થભાઈ જો નતું કાકા આવ્યા છે. કાકા જય માતાજી. જય માતા. જય માતાજી. પાર્થભાઈ કેમ રહ્યું તમને? થોડું સારું સારું છે ને? હા વાંધો નહીં. જો હેતુભાઈ રમે છે. હેતુ આજ તો બધાયને મજા પકડી ગઈ, મને મજા પકડી ગઈ છે થોડી ઘણી. ઘરમાં બધાયને મજા પકડી ગઈ છે એવું છે. અને મમ્મી ની જાય છે બેસવા દક્ષાભાઈ ની ઘરે. દક્ષાભાઈ ને એમ થતું હોય છે આ બેહવા જ ન થતા, પણ તમારે બેહવાનું થાય ને મારે મજા જ ન હોય અમને. કાવું ભાઈ? ઓલી વખતે એવું શરદી થઈ ગઈ હતી, આજ વખતે શરદી છે થોડીક અને બીજી પણ પ્રોબ્લેમ છે. કામ કેવાય એવું નથી કા? હે કેવાય એવું નથી. હા કેવાય એવું નથી એટલે નથી આવતો. હું તો નથી આવતો, પાર્થભાઈ ની ખબર નહીં પછી કઈ એવું છે. હવે એ પ્રોબ્લેમ બહુ પછી ઓલી છે એટલે વાળાકડી થોડું ગ્રે એમ, બીજું કઈ નહીં એટલે નથી આવતો. કેમ એટલે બ્લોગ જોતા હોય ને તો તમે લખી નાખજો, વાંધો નહીં, નિરાયતે બેહવા આવજો એમ. સારું થઈ જાય ને પછી એમ Comment કરી દેજો. હા કોમેન્ટ કરી દેજો. કેમ અત્યારે કેમ હા ચા એ તું હાટું ધીમો કર નાખી. ચા દૂધ બનાવ્યું એમ ને? જો હેતુભાઈ આટલું ચા દૂધ બને છે. અને પપ્પા અને અહીં ગયા દર્શન કરવા ઉપર. ફ્રેશ થઈ ગયા એમ ને? જવાનું બેસવા. જાય પછી દિલીપ કાકાને દીદી આવી છે. હા સારું હાલો તો પપ્પા ની બધા તો હમણાં થોડીક વાર અહીં જાય, મમ્મી ની આપણે થોડીક વાર હવે આરામ કરે, સુઈ જાય એમ તો મોબાઈલ જોતા જોતા. નીંદર તો નહીં આવે પણ મોબાઈલ જોઈએ બીજું શું યાર. સારું હાલો તો વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે આટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા બાય બાય, ગુડ નાઇટ.